નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। પોલીસે જપ્ત કરેલું ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા। જી હા, વિધાનસભામાં રજૂ થયેલા કેગના રિપોર્ટમાં થયો છે આ ચોંકાવનારો ખુલાસો। પોલીસની કસ્ટડીમાંથી 2332.68 માદક પદાર્થ ગાયબ થઈ ગયા છે। ઓક્ટોબર 2022 થી જુલાઈ 2023માં જપ્ત કરાયેલા માદક પદાર્થોમાંથી આ જથ્થો ગાયબ થયો છે। 6510.54 કિલો માદક પદાર્થનો આ જથ્થો જપ્ત કરાયો હતો। 4177.86 કિલો માદક પદાર્થનો જથ્થો નાશ કરાયો છે। તો પકડાયેલા અને નાશ કરાયેલા માદક પદાર્થના જથ્થામાં 2332.68 કિલોનો તફાવત જોવા મળ્યો છે। પકડાયેલા માદક પદાર્થના જથ્થામાંથી 35% જથ્થો ગાયબ થયો છે। કેગના રિપોર્ટમાં ખુલાસો થયો છે। ગૃહ વિભાગે માદક પદાર્થો ગાયબ થવા પાછળ કેગને 3 કારણ આપ્યા છે। અંદાજિત 144.180 કિલો ગાંજાની ચોરી થઈ ગઈ હતી તેવું ગૃહનું કહેવું છે। ગૃહ વિભાગનું કહેવું છે યોગ્ય સંગ્રહ સુવિધાઓના અભાવે ઉંદરો દ્વારા નાશ કરાયો છે તેવું ગૃહ વિભાગનું કહેવું છે। ગાંજો અને અફીણના લીલા છોડમાં ભેજ સુકાઈ જવાથી વજન ઓછું થયું છે તેવું ગૃહ વિભાગનું કહેવું છે। 35% માદક પદાર્થો ગાયબ થવાના કારણો ઉપર કેગ દ્વારા આશંકા પણ જતાવવામાં આવી છે। તો સવાલ એ છે કે ઉંદરો ખાઈ ગયા ડ્રગ્સ, પોલીસે જે જપ્ત કર્યો હતું તે ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા છે। સવાલ એ છે કે હવે ઉંદરોના શું હાલ થયા હશે, લોકો હવે એ વિચારી રહ્યા છે। વધુ અપડેટ મેળવીશું સહયોગી ગીતા પાસેથી। જે ગીતા, ચોંકાવનારી બાબત છે, બોલતા પણ આપણને થાય કે ભાઈ ઉંદરો ડ્રગ્સ ખાઈ જાય। જી બિલકુલ, કેગના રિપોર્ટમાં સ્પષ્ટ કરાયું છે કે અંદાજિત 144.180 કિલો જે ગાંજો છે તેની ચોરી થઈ ગઈ। અને હું આપને શરૂઆતથી જણાવવા માંગીશ કે વિધાનસભામાં ગઈકાલે કેગનો જે રિપોર્ટ રજૂ થયો તેમાં ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે પોલીસે જપ્ત કરેલું ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા અને પોલીસની કસ્ટડીમાંથી 2332.68% માદક પદાર્થ ગાયબ થયો છે। ઓક્ટોબર 2022 થી જુલાઈ 2023 સુધીમાં જપ્ત કરાયેલા માદક પદાર્થોમાંથી આ જથ્થો ગાયબ થયો છે। અને હું આપને જણાવું કે 6510.54 કિલો માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો હતો। એટલે કે ગાંજો હોય, ડ્રગ્સ હોય, અલગ અલગ માદક પદાર્થો જપ્ત કરાયા હતા। અને એમાંથી 4177.86 કિલો માદક પદાર્થનો નાશ કરાયો છે જથ્થાનો। પરંતુ જે પકડાયેલા અને નાશ કરાયેલા માદક પદાર્થનો જથ્થાનો જે તફાવત છે તે 2332.68 કિલોનો તફાવત છે। એટલે કેગે નોંધ્યું છે કે ભાઈ 35% જથ્થો ક્યાં ગાયબ થઈ ગયો? તો ગૃહ વિભાગે માદક પદાર્થો ગાયબ થવાના જે 3 કારણો આપ્યા એ થોડા હાસ્યાસ્પદ છે। 144.80 કિલો ગાંજાની ચોરી થઈ ગઈ હોવાનું ગૃહ વિભાગે જણાવ્યું છે। પછી બીજું કારણ એવું આપ્યું છે કે યોગ્ય સંગ્રહ સુવિધાઓના અભાવે ઉંદરો દ્વારા આ ખવાઈ ગયું છે। અને ત્રીજું કારણ એવું આપ્યું છે ગૃહ વિભાગે કે ગાંજો અને અફીણના લીલા છોડ ભેજમાં સુકાઈ જવાથી વજન ઓછું થયું છે। અને એટલે આ 35% જે માદક પદાર્થો ગાયબ થવાના જે કારણો છે એના પર કેગ દ્વારા આશંકા જતાવવામાં આવી છે। અને એમાંનું સૌથી હાસ્યાસ્પદ કારણ આ છે કે ઉંદરો ખાઈ ગયા। જી જી, આપનો આભાર। ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ D.N. રેનીએ રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ બાળ સુરક્ષા નીતિ તૈયાર કરવા, સામાજિક ઓડિટ કરવા અને રાજ્ય કમિશન દ્વારા અહેવાલ તૈયાર કરવાની કામગીરી 30 જૂન 2026 સુધી પૂર્ણ કરવાનો હુકમ આપ્યો છે। મુખ્ય સરકારી વકીલને કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવાનું સોગંદનામું રજૂ કરવા હાઈકોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચાઇલ્ડ રાઇટ્સ કમિશન પહેલેથી જ રચાયેલી છે, પરંતુ સમગ્ર સામાજિક ઓડિટ હજુ બાકી છે। હાઈકોર્ટે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને કેસનો રેકોર્ડ મેળવી રિપોર્ટ તૈયાર કરવા પણ હુકમ આપ્યો છે। અછતની અફવાઓ વચ્ચે ડાંગના સાપુતારામાં પેટ્રોલ પંપ પર કતાર। સાપુતારાને અડીને આવેલ મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારના લોકોની પેટ્રોલ ડીઝલ માટે પંપ પર કતાર જોવા મળી છે। ગુજરાત સરકારે જાહેરાત કરી હોવા છતાં પણ પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી રહી છે।
વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, હજુ પણ પેટ્રોલ પંપ પર ભીડ ઓછી નથી થઈ રહી? ચોક્કસની વાત કરો તો ગુજરાતનો એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે એકમાત્ર પંપ આવ્યો હોય। એ પંપ પર આદિવાસી વિસ્તારની અંદર એક પંપ હોવાના કારણસર લોકોનામાં અફવાનો ડર હજી યથાવત જોવા મળે છે। ગુજરાત સરકાર અને ભારત સરકારે પણ અનેક વખત જાહેરાત કરી કે પૂરતા પ્રમાણમાં ડીઝલ પેટ્રોલનો જથ્થો ઉપલબ્ધ છે, છતાં પણ લોકોનામાં એક ઓહાપો મચી જતા પેટ્રોલ પંપ પર લાંબી કતાર જોવા મળી છે। ખાસ કરીને આજ રોજ ગુજરાતની અંદર જે નાયરા કંપનીના પેટ્રોલ પંપ પર ડીઝલ અને પેટ્રોલના ભાવમાં જે બેહદ વધારો કરવામાં આવ્યો છે, જે અંતર્ગત લોકોનામાં એક ડરનો માહોલ પેદા થયો છે કે અન્ય પેટ્રોલ વિક્રેતા કંપની પણ ડીઝલ પેટ્રોલના ભાવમાં વધારો કરે, એ અંતર્ગત લોકોનામાં ભારે ભીડ જોવા મળી છે। ખાસ કરીને સાપુતારાને અડીને આવેલું મહારાષ્ટ્ર ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો જે ખેતરની અંદર ટ્રેક્ટર ચલાવતા હોય છે, એના માટે ડીઝલ માટે પડાપડી અને કારમાં લઈને જોવા મળ્યા છે અને મોટી કતાર ડીઝલ પેટ્રોલ માટે જોવા મળી છે। જી સંધ્યા। જી, આપનો આભાર। રાજકોટમાં પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા સામે નોંધાયેલી પોલીસ ફરિયાદના પગલે મામલો ગરમાયો છે। પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને જેમાં તેમના નિવેદનના કારણે શહેરમાં ગેરસમજ અને અફવા ફેલાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। બીજી તરફ એચપીસીએલ કંપની દ્વારા પેટ્રોલ અને ડીઝલનું સેલ સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી સાથેની ટેલિફોનિક વાતચીતમાં એક પેટ્રોલ પંપ મેનેજરે જણાવ્યું હતું કે ક્લેરિફિકેશન ન મળે ત્યાં સુધી હોમ પેટ્રોલિયમ દ્વારા વેચાણ શરૂ નહીં થાય। રાજકોટ પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ સામે વધુ એક કાર્યવાહી થઈ છે। રામદેવપીર ચોકડી પાસે આવેલા ઓમ પેટ્રોલ પંપ છે, તેમના જે પેટ્રોલ પંપ છે તેમનું સેલ છે તે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે। પોલીસ ફરિયાદ બાદ જે છે તેમની પાસેથી ક્લિયરિફિકેશન માંગવામાં આવ્યું છે અને હાલ જ્યાં સુધી આ ક્લિયરિફિકેશન ન આવે ત્યાં સુધી આ પેટ્રોલ તેમજ ડીઝલનું વેચાણ છે તે બંધ કરી દેવામાં આવ્યું છે। અત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના પંપ છે તે ગોપાલ ચુડાસમાનો છે અને રામદેવપીર ચોકડી વિસ્તારમાં આવેલો છે, જે તેમની સામે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી અને આ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમના દ્વારા ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે। ત્યારે આ પોલીસ ફરિયાદને પગલે એચપીસીએલ કંપની છે તેમના દ્વારા જે ગોપાલ ચુડાસમાનો જે પેટ્રોલ પંપ છે તેમને જે છે એ સેલ કરવાની મનાઈ કરી દેવામાં આવી છે અને હાલ જે પેટ્રોલ પંપના મેનેજર સાથે ન્યૂઝ 18ની ટીમ સાથે જ્યારે વાત થઈ છે ત્યારે મેનેજરે પણ કહ્યું છે કે તેમને જે છે ખાસ કરીને હાલ પેટ્રોલનું વેચાણ બંધ કરવાનો તેમને આદેશ આપ્યો છે, પરંતુ હાલ તેમના દ્વારા જે કોઈ યોગ્ય ડોક્યુમેન્ટ છે તે પણ પૂરા પાડવામાં આવી રહ્યા છે અને આ ડોક્યુમેન્ટ પૂર્ણ થઈ ગયા બાદ જે એચપીસીએલ દ્વારા જે પણ આદેશ આપવામાં આવશે તેને અનુસરવામાં આવશે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ 12 દિવસ બંધ રહેશે। 27 માર્ચથી 8 એપ્રિલ સુધી બ્રિજ બંધ રહેશે। બુલેટ ટ્રેનની કામગીરીના પગલે બ્રિજ બંધ રહેશે। જનતા જેતલપુર બ્રિજ, જેતલપુર અંડરપાસ, વિશ્વામિત્રી બ્રિજનો ઉપયોગ કરી શકશે। સુરતના ઉમરામાં પોલીસ આવાસનું લોકાર્પણ 116 કરોડના બાંધકામનું લોકાર્પણ થયું છે તથા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પોલીસ ઉચ્ચ અધિકારીઓ સાથે રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા। ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા પોલીસ લાઇન ખાતે કક્ષા B192 ક્વાર્ટર્સનું લોકાર્પણ કરાયું છે। સાથે જ રાંદેર પોલીસ લાઇન ખાતે હોર્સ રાઇડિંગ સ્કૂલ લાઇબ્રેરીનું લોકાર્પણ કરાયું છે। કિચનર્સ બેરેક કમ્યુનિટી હોલ તથા સુરત જિલ્લાના મરીન ટાસ્ક ફોર્સ ખાતે એડમિન બ્લોક, ક્લબ હાઉસ, એમટી સેક્શન, વોટર ગાર્ડ બેરેક તથા કિચનનું પણ લોકાર્પણ કરવામાં આવશે। ગુજરાત સરકાર એ ગુજરાત પોલીસના પરિવારજનો માટે ખૂબ જ ગંભીરતાપૂર્વક કામગીરી કરી રહી છે અને આપ સૌને ને આપના પરિવારને વધુ સારું જીવન આપના પરિવાર જોડે આપ જીવી શકો તે પ્રકારની વ્યવસ્થાઓ બી આવનારા દિવસોમાં હજી વધુ ઝડપે આપણે આગળ વધારી રહ્યા છીએ। આરટી હેઠળ એડમિશનમાં રાજ્યની શાળાઓની મનમાની ચાલશે નહીં। હવે ઓનલાઈન અરજી કરતી વખતે પાડી પણ સિલેક્ટ કરવી પડશે। આરટી એડમિશનમાં વિદ્યાર્થીઓને શિફ્ટ સિલેક્ટ કરવાનો ઓપ્શન પણ અપાયું છે। અગાઉ પાડીને લઈને શાળાઓ વિરુદ્ધ ફરિયાદ પણ થતી હતી। શાળાઓ આરટી હેઠળના વિદ્યાર્થીઓને બપોરની પાડી આપતા હોવાની ફરિયાદો ઉઠી હતી। સરકારે આરટી એડમિશન શરૂ થાય તે પહેલા જ ટેકનિકલ ફેરફાર કર્યા છે।
તમામ પેરેન્ટ્સ જે કોઈ આરટીમાં પોતાના બાળકને પ્રવેશ માટે જે પાત્રતા ધરાવતા હોય છે ને ફોર્મ ભરતા હોય છે તેઓએ ખાસ ઉલ્લેખ કરવાનો રહેશે કે તમે મોર્નિંગ શિફ્ટ અથવા તો નૂન શિફ્ટ એ જે શાળાઓમાં બંને શિફ્ટ ચાલે છે એના અંદર ઉલ્લેખ પણ હશે જ જ્યારે ફોર્મ ભરતા હશે ત્યારે એમણે બરાબર સમજી વિચારીને શિફ્ટનો ઉલ્લેખ કરવાનો રહેશે. અમદાવાદમાં ઉનાળાની શરૂઆત સાથે વધતી ગરમીને ધ્યાને રાખી અને તંત્ર સજ્જ બન્યું છે, કારણ કે આ દિવસોમાં હીટ સ્ટ્રોકના કેસમાં પણ વધારો થતો હોય છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા સોલા સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ અલગ વોર્ડ તૈયાર કરાયો છે, જ્યાં જરૂરી સારવાર સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. ઉપરાંત વોર્ડમાં ORS પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જેથી ડિહાઇડ્રેશનથી બચાવી શકાય. તબીબોએ લોકોને ગરમીથી બચવા માટે ખાસ સાવચેતી રાખવા, વધુ પાણી પીવા, આ સાથે ORSનો ઉપયોગ કરવાની પણ અપીલ કરી છે. અમારી હોસ્પિટલમાં દરેક વિભાગના દરેક વોર્ડમાં ઠંડા પાણીની વ્યવસ્થા આરો પ્લાન્ટ સાથેની સેન્ટ્રલ કરેલી છે, જે બિલકુલ ગરમીથી બચવા માટે બપોરના ટાઈમે ઘરના બહાર ના નીકળવું જોઈએ. ડાયરેક્ટ સનલાઇટ આપણા બોડી પર આવતો હોય તેના માટે આપણે અવરોધ માટે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, કેપ પહેરવી જોઈએ અને આપણા શરીરનું પાણી ન ઘટી જાય તેના માટે આપણું વારંવાર પાણી પીવું જોઈએ, લીંબુ પાણી પીવું જોઈએ, જેથી કરીને આપણી બોડી હાઇડ્રેટ રહે અને આપણને સ્ટ્રોકથી આપણે બચી શકીએ. મહેસાણાના કડી તાલુકાના ઇન્દ્રાળ ગામમાંથી દાગીનાની લાલચમાં આધેડ મહિલાની હત્યા કરી હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 54 વર્ષીય મહિલા પોતાના ખેતરમાં ભેંસો માટે ઘાસચારો લેવા ગયા બાદ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા અને જ્યારે પરિવારજનોએ તેમની શોધખોળ કરી ત્યારે લીંબુડીના ખેતરમાંથી તેમની દાટેલી લાશ મળી આવી. ઘટનાની જાણ થતાં જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા. પોલીસે સીસીટીવી ફૂટેજ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડી પૂછપરછ દરમિયાન તેણે ગુનો પણ કબૂલી લીધો છે. આરોપીએ લૂંટના ઈરાદે હત્યા કરી હોવાની કબૂલાત કરી છે અને પોલીસે ચોરાયેલા દાગીના અને હથિયાર જપ્ત કરી ગણતરીના કલાકોમાં કેસ ઉકેલી લીધો છે. સીસીટીવી એના આધારે ચકાસણી કરતા સચિન કુમાર મુકુદભાઈ કાંતિભાઈ દત્તાણી રહેઠાણ ઈરાના નાઓ આ કડલા વેચવા ગયેલા એની યુક્તિ પ્રયુક્તથી પોલીસ સ્ટેશને લાવીને પૂછપરછ કરતા જેમને ગુનાની કબૂલાત આપેલ અને એ કબૂલાતના આધારે જ કડલા તેમજ બાકીના સોનાના દાગીનાની રિકવરી કરવામાં આવી. અત્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને 27 તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યો છે. અને વાત કરીશું ચૈત્રી નવરાત્રી નિમિત્તે મંદિરોમાં ભીડની. ચૈત્રી નવરાત્રી નિમિત્તે શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે પહોંચી રહ્યા છે અને ત્યારે ભરૂચ દાંડિયા બજારમાં અંબાજી મંદિરે આઠમ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી. ભરૂચના દાંડિયા બજારમાં આવેલ પૌરાણિક અંબાજી માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રીની આઠમ નિમિત્તે ભક્તિભાવનો માહોલ પણ છવાયો. વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી માતાજીના દર્શન માટે લાંબી લાઈન લાગી. આ પાવન અવસરે મંદિરમાં વિશેષ પૂજા, આરતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક માતાજીના ચરણોમાં માથું ટેકવી અને આશીર્વાદ પણ લીધા હતા. ચૈત્રી નવરાત્રીમાં શક્તિપીઠોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આજે આઠમ નોમને લઈને યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. નિજ મંદિર પરિસર અને પગથિયામાં દર્શન માટે લાંબી કતાર જોવા મળી. ચૈત્રી નવરાત્રીના આઠમને લઈને પાવાગઢમાં વહેલી સવારથી જ ભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટ્યું. ચૈત્રી નવરાત્રીના પર્વને લઈને વહેલી સવારે 5 વાગે નિજ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા. વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. નિજ મંદિરના દ્વાર ખુલતા જ માતાજીના જય ઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. શક્તિપીઠ પાવાગઢમાં મંદિર પરિસર ખાતે આજે આઠમને લઈને હવન કરાશે. વર્ષોની પરંપરા મુજબ આઠમનો હવન સવારે 10 વાગે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત રીતે આરંભ પણ તેનો થયો. અમદાવાદમાં ચૈત્ર નવરાત્રીની અષ્ટમી નિમિત્તે નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. માતાજીનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે અને મંદિરને પણ સુંદર ફૂલો વડે શણગારવામાં આવ્યું છે, જેના કારણે મંદિર પરિસરમાં ભક્તિભાવનો માહોલ છવાઈ ગયો છે. ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી રહ્યા છે. તો આજે રાત્રે 12 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી વિશેષ હવનનું આયોજન કરવામાં આવ્યું છે.
સીધા આપણે લઈ જઈશું હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં. at 1.5 kilometer above mean sea level. और एक हमारा वेस्टर्न डिस्टर्बेंस 28 मार्च रात से उत्तर पश्चिम भारत और हमारे उत्तर पश्चिम भारत के साथ गुजरात राज्य के ऊपर जो वेदर है इसके ऊपर प्रभाव रहने का संभावना रहेगा. इसके कारण हम 29 और 30 मार्च को हम गुजरात राज्य के मेनली जो उत्तरीय जिला है इसमें हल्का बारिश के साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग गस्टिंग विंड स्पीड 30 to 40 किलोमीटर येलो वार्निंग के साथ हम दे रहे हैं. इसमें येलो चेतावनी है. इसमें मेनली जो उत्तर पूर्वीय जिला है 29 मार्च को जो जिला इसमें आइसोलेटेड इक्का दुक्का स्थानों में जो हल्का बारिश का संभावना रहेगा इसमें बनासकांठा और कच्छ के लिए. और 30 तारीख को जो जिला इसमें रहेगा कच्छ, बनासकांठा, साबरकांठा, अरावली, भाईसागर और दाहोद के लिए दिया गया है. इसमें थंडरस्टॉर्म का ऑलरेडी हमने बोल दी है. थंडरस्टॉर्म का भी लाइटनिंग के साथ वार्निंग रहेगा. और जो उच्चतम तापमान है आज 24 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड ग्रेजुअल फॉल रहेगा. और जो लघुतम तापमान है इसमें अगले 7 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा. अहमदाबाद में आज का जो पूर्वानुमान है इसमें पार्टी क्लाउडी स्काई रहेगा. जो उच्चतम तापमान है 39 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है. और जो लघुतम तापमान है इसमें 24 डिग्री सेंटीग्रेड रहने का संभावना रहेगा. कोस्टल क्षेत्र में अभी जो पवन का दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा में पवन चलने का स्थिति रहेगा. स्पीड जो रहेगा 15 से 20 नॉट. और जो फिशरमैन भाई के लिए जो वार्निंग दिया गया है अदर सी में इसमें जो विंड स्पीड रहेगा 45 to 55 किलोमीटर प्रति घंटा के साथ गस्टिंग टू 65 प्रति घंटा में रहेगा. इसमें स्क्वाली विंड रहेगा. सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है अमरेली में 38.5 डिग्री सेंटीग्रेड जो सामान्य से 0.4 डिग्री सेंटीग्रेड ज़्यादा है. राजकोट में भी रिकॉर्ड हुआ है 38.3 डिग्री सेंटीग्रेड जो 1.1 डिग्री सेंटीग्रेड ज़्यादा है. अहमदाबाद में रिकॉर्ड हुआ है 37.1 डिग्री सेंटीग्रेड जो सामान्य से 0.1 डिग्री सेंटीग्रेड नीचे है. गांधीनगर में 36.5 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है जो सामान्य से 1.4 डिग्री सेंटीग्रेड ज़्यादा है. लघुतम तापमान सबसे कम रिकॉर्ड हुआ है कंडला में वो 18.6 कंडला एयरपोर्ट स्टेशन 18.6 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है. सर जो फिशरमैन वार्निंग दी है हाँ ओमान कोस्ट मेनली ओमान कोस्ट और नॉर्थ वेस्ट उत्तर पश्चिम जो अरब सागर है उसका ऊपर. कितने तारीख? ओहो वो बोला नहीं है. डे 3 डे 4 28 और 29. આવતા ચોમાસાને લઈને વૈજ્ઞાનિક ઢબે પહેલો વર્તારો આવ્યો છે. આવતા ચોમાસા માટે વૈજ્ઞાનિક તારણો પર પહેલું અનુમાન ખેડૂતો માટે ચિંતા વધારી શકે છે આવતું ચોમાસું. હવામાન નિષ્ણાત અથરિયા શેટ્ટીનું પહેલું અનુમાન છે ગુજરાતમાં સામાન્ય કરતા ઓછો રહી શકે છે વરસાદ. દેશમાં સામાન્યના 90 થી 96% વરસાદની સંભાવના છે. તો નબળું રહી શકે છે આ વખતે ચોમાસું. જુલાઈ અથવા તો ઓગસ્ટ મહિનો દેશમાં ચોમાસાનું વહેલું થશે આગમન. તો આ સાથે મહારાષ્ટ્ર પહોંચ્યા બાદ ધીમી પડી શકે છે ચોમાસાની ગતિ. દુષ્કાળની સ્થિતિની સંભાવના નથી. ખેડૂતો માટે થોડીક રાહત એ છે જૂન સુધીમાં અલ નીનો અને પોઝિટિવ આઈઓડીની સંભાવના છે. અલ નીનો આઈઓડી એકબીજા પર હાવી થવા કરશે પ્રયાસ અને બંને વચ્ચેની ખેંચતાણના કારણે અનિયમિત રહી શકે છે વરસાદ. ક્યારેક અચાનક ભારે વરસાદ પણ થઈ શકે અને ક્યારેક અછત જેવી સ્થિતિ પણ બની શકે. રાજ્યમાં ભારે પૂર આવે તેવા વરસાદી રાઉન્ડ પણ આવશે મેના અંત અથવા તો જૂનની શરૂઆતમાં. બંને દરિયામાં બની શકે છે એક શક્તિશાળી વાવાઝોડું. અરબ સાગર, બંગાળની ખાડી બંનેમાં બની શકે છે મોટા વાવાઝોડા. ચોમાસાના આગમનને લઈને પહેલું અનુમાન છે દેશમાં વહેલું પરંતુ ગુજરાતમાં મોડું ચોમાસું આવશે. કેરળમાં મે મહિનાના અંતમાં બેસી શકે છે ચોમાસું. કેરળમાં એક સપ્તાહ વહેલું આવશે ચોમાસું. મહારાષ્ટ્ર પહોંચીને ગતિ ધીમી પડી જશે, મંદ ગતિ થઈ જશે. તો ગુજરાતમાં ચોમાસાના આગમનમાં વિલંબ થઈ શકે છે. ચોમાસા પહેલા જ બંને દરિયામાં બની શકે છે તોફાની વાવાઝોડા. બિપરજોય વખતે હતી એવી સ્થિતિ પણ દરિયામાં થઈ શકે.
અરબ સાગર બંગાળની ખાડી બંનેમાં એક શક્તિશાળી વાવાઝોડાની સંભાવના છે. મેના અંતથી જૂનની શરૂઆત સુધીમાં બની શકે છે વાવાઝોડા. બંને સમુદ્રમાં શક્તિશાળી વાવાઝોડા બનવાની સંભાવના છે. તો આ વખતે ચિંતા વધારનારા સમાચાર છે. ખાસ કરીને ખેડૂતોની ચિંતા વધારશે. એક તો માવઠું પીછો નથી છોડી રહ્યું અને તેવામાં ચોમાસું પણ જોઈએ એ પ્રકારનું નહીં રહે. તો સામાન્ય રહી શકે છે અથવા તો સામાન્યથી નબળું રહી શકે છે. ક્યારે અતિશય વરસાદ થઈ શકે, ક્યારેક ઓછો વરસાદ પણ થશે અને આની વચ્ચે વાવાઝોડા પણ આવવાના છે. અરબ સાગર બંગાળની ખાડીમાં વાવાઝોડા ઉદ્ભવશે. બિપરજોય વાવાઝોડું આવ્યું હતું એ વખતે જે સ્થિતિ થઈ હતી એ પ્રકારનું આ વાવાઝોડું હોઈ શકે છે. તો એની તીવ્રતા એ પ્રકારની હોઈ શકે છે. બિપરજોય વખતે જે તીવ્રતાથી વાવાઝોડું ત્રાટક્યું હતું તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. એટલે ખેડૂતો માવઠાના મારથી બહાર નથી નીકળી રહ્યા અને ત્યાં આ જે आगाही છે चिंता વધારનારી છે. इस बारे में ज्यादा जानकारी लेंगे. अथरिया जी हमारे साथ जुड़ चुके हैं. जी अथरिया जी, आपने तो किसानों की चिंता बढ़ा दी. जी संध्या जी, तो अभी फिलहाल के जो विश्लेषण है और जो एटमॉस्फेयर के जो पैटर्न नजर आ रहे हैं तो उसके हिसाब से ऐसे लग रहा है कि इस साल बारिश के मौसम में सामान्य से कम बारिश हो सकती है गुजरात में और देरी से भी बारिश आ सकती है. लेकिन इसका मतलब ये नहीं है कि कुछ एक दो फिर भी काफी भारी बारिश और बाढ़ जैसी स्थिति वाली बारिश हो सकती है, वो भी होगी. जी, लेकिन अथरिया जी अगर गैप बढ़ जाता है तो किसानों ने जो फसल ली है उसे नुकसान होने की संभावना होती है. जी बिल्कुल, क्योंकि अगर हम देखते हैं बारिश के मौसम में पहले के जमाने में तो लगातार धीमी या मध्यम बारिश चलती रहती थी, लेकिन अभी पिछले 5-6 वर्षों में मानसून की पैटर्न भी बदल चुकी है. तो उसके हिसाब से अभी अगर बारिश आती है तो कुछ 4-5 दिन में डुबाने वाली बारिश आती है और फिर 2 हफ्ते के लिए बहुत कम बारिश देखने मिलती है. और इस साल अगर वैसे ही पैटर्न सक्रिय रहा और ऐसे हमें बहुत ज्यादा बंद चालू जैसी स्थिति देखने मिले मौसम में तो फिर खेतों को और जो खरीफ की जो सारी फसल है उनको भी काफी नुकसानदायक साबित हो सकती है. जी अथरिया जी, अगर इसे परसेंटेज में देखा जाए तो 90 से 96% बारिश होने की संभावना है. इसे क्या सामान्य बोलेंगे, लो बोलेंगे, यानी चिंता की बात है या नहीं है? तो मैंने जो वो आंकड़े डाले हैं 90 से 96, ये पूरे भारत के एवरेज की जो मानसून की परफॉर्मेंस रहती है उसके एक अंदाज डाली है. और अभी मैं गुजरात का जितना परसेंटेज रहेगा आंकड़े का वो अभी मई के महीने तक एक पता लगा सकते हैं. लेकिन अगर IMD की जो क्लासिफिकेशन के हिसाब से माने तो 90 से 95% बिलो नॉर्मल यानी सामान्य से कम बारिश मानी जाती है और 96% से जस्ट सामान्य बारिश की आंकड़े शुरू होते हैं. तो इस बार मैं गया हूँ कि सामान्य से थोड़ी कम या ज्यादा से ज्यादा अगर हालत अच्छी हो तो सामान्य बारिश कुछ जगहों पे देखने मिल सकती है. जी शुक्रिया. जी बुलेटिन में आगे बढ़ीशुं नानकड़ा ब्रेक बाद. કચ્છ જિલ્લામાં ફરી એકવાર વિવિધ સ્થળોએ વરસાદી વાદળો ઘેરાયા અને માવઠું બનીને વરસ્યા. જાણે કે ચોમાસું જામ્યું હોય એમ કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો. ભુજ અને અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા માવઠાના દ્રશ્યો છે. ભુજના માધાપર, ભુજોડી સહિત આસપાસના વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણ પલટાયું અને વરસાદી ઝાપટા પડ્યા. માધાપર અને કાલિદ તલાવડી કેટલાક સ્થળોએ તો કરા સાથે વરસાદ ખાબક્યો. આ તરફ અંજારના ખોખરા તેમજ આસપાસ ગાંધીનગરના મગોડીલાટ ગામમાં પીવાના પાણીની ટાંકીમાં મૃત સાપ મળી આવ્યો. ગામના લોકોએ પાણીમાંથી દુર્ગંધ આવતા આરોગ્ય વિભાગને જાણ કરી હતી. આરોગ્ય વિભાગની ટીમ ટાંકીમાં તપાસ કરવા પહોંચી અને ત્યારે ટીમે ટાંકીમાં મૃત સાપની હાજરીની પુષ્ટિ કરી. તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી. ટીમ દ્વારા સાપના અવશેષોને બહાર કાઢવામાં આવ્યા અને ત્યારબાદ આખું પાણી ખાલી કરીને ટાંકીની સફાઈ કરવામાં આવી. રાસાયણિક સારવાર શરૂ કરવામાં આવી છે. આ સાથે આરોગ્ય વિભાગે ગામના લોકોને ટાંકીનું પાણી તાત્કાલિક વાપરવાનું બંધ કરવાની સૂચના આપી છે. અંદર જે સાપ મરી ગયો હતો
એને બી બહાર કાઢ્યો છે. મુદ્દામાલ બી બધો અંદર ઓર્ગન જે હતા એના એ બહાર કાઢી નાખ્યા છે રેસ્ક્યુ કરીને. પાણીનું તો હવે ચાલુ થઈ જાય છે પણ 99% ઉપર ક્યાંય કોઈ જનાવર જોવા મળતું નથી હાલ. જે પણ પાણીની અંદર સાપ પડ્યો હતો એ સવારમાં ટાંકીની અંદર જોઈને એ સાપ ફોરેસ્ટ ટીમ વાળાથી નીકાળી નાખ્યો અને એ પાણીની ટાંકી અત્યારે વોશ પણ કરી દીધી અને થોડા ટાઈમની અંદર પાણી રેગ્યુલર યથાવત નિયમિત ચાલુ થઈ જશે. સવારે જે સ્મેલ વાળું આવતું હતું એ નિયમિત બધાને જે પણ જે સમાચાર મળ્યો તો એ બધું પાણી અત્યારે ગામવાળાને સૂચના આપીને બધું પાણી ખાલી કરાવડાવી દીધું આપણે. બિનઝેરી હોવાથી કોઈને કાંઈ તકલીફ નથી, પણ ગામની અંદર જે કાંઈ પાણી ભરાયું હતું પીવા માટે એ ટોટલી ખાલી કરાવી દીધું છે હાલ પૂરતું અને બધા સારું જ છે અત્યારે. અમદાવાદના થલતેજ મંદિરમાં આવેલા શ્રી સાંઈ મંદિરમાં આજે એટલે કે રામનવમીના પાવન અવસરે ભગવાનની નવનિર્મિત ગર્ભગૃહમાં રામ ભગવાનની મૂર્તિને પ્રસ્થાપિત કરવામાં આવશે. તે માટે શહેરમાં કાકડ આરતી, અભિષેક, શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. સાંઈબાબા અને રામ ભગવાનની મૂર્તિ પ્રસ્થાપિત કરાતા ફરી એકવાર લોકો આ મંદિરના દર્શન કરી શકશે. મહત્વની વાત એ છે કે નવા નિર્માણ થઈ રહેલા આ મંદિરમાં જૂની મૂર્તિનું પ્રસ્થાપન કરવામાં આવશે. 2 વર્ષથી ચાલી રહેલા નવીનીકરણ બાદ હવે અમદાવાદના થલતેજ વિસ્તારની અંદર રામનવમીના દિવસે રામલલ્લા બિરાજમાન થશે. મારી સાથે મહારાજ છે, તેમની સાથે વાત કરીશું. મોહનદાસ બાપુ, મહારાજશ્રી, ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે, અતિ દુર્લભ એવી આ ઘટના. ખાસ કરીને જે ઐતિહાસિક મૂર્તિ છે તે મૂર્તિ એ જ મૂર્તિ છે, તેનું સ્થાપન થવા જઈ રહ્યું છે. શું કારણ છે અને કેવી રીતે આયોજન કરવામાં આવ્યું છે? આ વર્ષોથી બધાને ખબર છે કે આ 150 વર્ષ પુરાની આ પવિત્ર ભૂમિ છે અને એક મહાપુરુષો સંતો અહીં તપ કરી ગયા છે. એટલે આ 2 વર્ષથી નવીનકરણ, જીર્ણોદ્ધાર, નવો ખેડા યાત્રાધામ ડાકોરમાં શરમજનક ઘટના. પ્રસાદની દુકાન ચલાવતા વેપારીના બીભત્સ ચેનચાળા. દુકાનદારો વચ્ચે બોલાચાલી થઈ દરમિયાનનો આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. દુકાનના ઓટલા પર ઊભા થઈ બીભત્સ હરકતો કરતા રોષ ફેલાયો છે. મહિલાઓના પ્રવેશ ગેટ પાસે બેઠો હતો વેપારી. પવિત્ર સ્થળ પર વેપારીની આ હરકત કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. તો દુકાનદારો વચ્ચે બોલાચાલી થઈ રહી હતી. ખેડા યાત્રાધામ ડાકોરમાં બની છે આ શરમજનક ઘટના. પ્રસાદની દુકાન ચલાવતા વેપારીના બીભત્સ ચેનચાળા કેમેરામાં કેદ થયા છે. તો દુકાનદારો વચ્ચે આ બોલાચાલી થઈ હતી અને તે સમયે આ ઘટના બની હતી. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી. જે ઉમંગ, આ ઘટના શું હતી આખી? બિલકુલ ચોક્કસ સંધ્યા, વાત કરવામાં તો જે પ્રકારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રાજા રણછોડરાયનું મંદિર આવેલું છે. ડાકોરના મંદિરની અંદર હજારો ભક્તો ડાકોરના ઠાકોરના દર્શન કરવા આવતા હોય છે. મહત્વની વાત કરવામાં તો જે ડાકોરનું જે આ મંદિર છે એ મંદિરની આગળ જ્યાં મહિલાઓનો રસ્તો છે ત્યાં આગળ કેટલીક મગજની દુકાનો આવેલી છે. આ મગજની દુકાનના જે વેચાણકારો છે, વેપારીઓ છે, તેમના દ્વારા અશ્લીલ ચેનચેરા કરતા એક વિડીયો 2 સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યા છે. જેની અંદર અપશબ્દો બોલતા હોય તેમજ અશ્લીલ ચેનચેરા કરતા દેખાય. સૌથી મહત્વની વાત એ થઈ રહી છે કે સુપ્રસિદ્ધ યાત્રાધામ રાજા રણછોડરાયનું મંદિર છે, ડાકોરના ઠાકોરના ત્યારે આ પ્રકારની જે હરકતો મહિલા વિભાગનો જે રસ્તો ત્યાં થતી હોય અને નખ સવાલો ઉભા થઈ રહ્યા છે. જી સંધ્યા. જી, આપનો આભાર. તો મહિલાઓના પ્રવેશ ગેટ પાસે જ બીભત્સ ચેનચાળા કરતો વેપારી જોવા મળ્યો છે અને લોકોમાં રોષ છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.